રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફરી એકવાર માનવતાવાદી અભિગમ જોવા મળ્યો। જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને મુખ્યમંત્રીએ પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, જેથી દીકરીના લગ્નનો પ્રસંગ શાંતિથી સંપન્ન થઈ શકે। જામનગરના પરમાર પરિવારની દીકરીના લગ્ન શહેરના ટાઉન હોલમાં હતા। એક દિવસ પછી મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ પણ તે જ ટાઉન હોલમાં નિર્ધારિત હતો। મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાને કારણે લગ્નમાં અવરોધ ઊભો થવાની શક્યતા ઊભી થતાં પરિવારે મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કર્યો। વાતની જાણ થતાં જ સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક આદેશ આપ્યો કે આપણા કાર્યક્રમનું સ્થળ બદલો। દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે ફોન પર પરિવારની સાથે વાતચીત કરી અને આશ્વાસન આપ્યું કે જરા પણ ચિંતા કરશો નહીં, તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા ત્યાં ટાઉન હોલમાં જ કરો। અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું। સીએમની આ ઉદારતા અને માનવતાવાદી નિર્ણયથી પરમાર પરિવારની ચિંતા દૂર થઈ હતી। हेलो हेलो हाँ मैं कोई તમારા મેરેજ હતા અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું ના ના મેં કોઈ બીજો હોલ મળે તો તમારો એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં અમે અહીંયાથી ના પાડી દીધી છે ના ના ચોક્કસ સાહેબ થેન્ક યુ સર આટલું તમે આભાર હા હા ચોક્કસ સર છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે તમે તાર વાત કરજો ચોક્કસ ચોક્કસ સરજી ચોક્કસ સાહેબ હા ભલે। આટલું જ નહીં, મુખ્યમંત્રીના આગળના દિવસે યોજાનાર કાર્યક્રમમાં પણ પરિવારને નિમંત્રણ આપવામાં આવ્યું। એક સામાન્ય પરિવારની દીકરીના લગ્નમાં કોઈ અવરોધ ન આવે તે માટે મુખ્યમંત્રીએ પોતાના આખા કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયે પરમાર પરિવારના પ્રસંગની ખુશી ડબલ કરી દીધી। દીકરીના પરિવારે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમના એક ફોનથી પરિવારને શાંતિ મળી અને પ્રસંગ નિશ્ચિંત થઈને કરી શક્યા। અમે 23/11/2025 ના રોજ ટાઉન હોલ ખાતે લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। ટાઉન હોલ દ્વારા અમને જાણ કરવામાં આવી કે સીએમ સરનો કાર્યક્રમ પણ ટાઉન હોલમાં રાખવામાં આવેલ છે, તેથી તમારો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે। અમારો પરિવાર આખો મુશ્કેલીમાં મૂંઝાયો હતો, તેથી અમે સીએમ સરની ઓફિસમાં જાણ કરી। સીએમ સરની ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે તમે તમારો કાર્યક્રમ ટાઉન હોલમાં યથાવત રાખો। સીએમ સર તેમના કાર્યક્રમનો સ્થળ બદલવામાં આવ્યો છે, તે બદલ અમે પરમાર પરિવાર દ્વારા સીએમ સરનો આભાર માનીએ છીએ। એ મુખ્યમંત્રીનો જે પ્રોગ્રામ 24 તારીખનો હતો અમને જાણ થઈ કે મુખ્યમંત્રી હવે 24 તારીખે આવે 20ની જગ્યાએ, તો અમે તેના માટે માહિતી ખાતામાં મહિલા કે અમારા તો 23 તારીખે લગ્ન પ્રસંગ છે અમારો, એ તો અમે માહિતી અધિકારીને મહિલા એ કીધું કે વાંધો નહીં, અમે તમે સીએમ ઓફિસ સાથે વાત કરાવી છે। એ સીએમ ઓફિસમાં પરાગ શાહ છે અહીંયા એના પીએ, એની આને વાત કરી અમે કે આ રીતે તમારો પ્રસંગ છે, આમાં કઈ રીતે અમે હેલ્પ કરી શકો તમે લોકો, તો અમને 2 જ કલાકની અંદર આખો રિવર્ટ મળ્યો કે તમારો પ્રસંગ ત્યાં જ કરજો, બરાબર। અમે અહીંયા જગ્યા ચેન્જ કરી છે અને એના જ પછી અડધી જ કલાકની અંદર અમને મુખ્યમંત્રી સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારો પ્રસંગ શાંતિથી ત્યાં ઉજવો, તમારે બીજું કાંઈ જરૂરિયાત હોય તો તમને કહેજો। એ ફોન આવ્યો પછી અમને રાહતની સાસ થઈ કે અમે અમારો પ્રસંગ અહીંયા ટાઉન હોલમાં ફરી પાછો શક્ય કરી છે બનાવવા। મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત અને 24 તારીખે જે મુખ્યમંત્રી તેમાં અમને ફેમિલી સાથે એને મળવા બોલાવ્યા છે, આમંત્રણ આપ્યું છે, અમે એનો આભાર વ્યક્ત કરવા જવાના છે।